તો દર્શક મિત્રો તમે પણ જાણતા થશો કે છેતરભાઈ વસાવાના 8, 9 અને 10 તારીખ સુધી તેને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે મિત્રો। તો મિત્રો તમે પણ આ વિડીયો જોઈ શકો છો કે ડેડિયાપાડાના એવા ધારાસભ્ય છેતરભાઈ વસાવા હવે કહેવામાં આવે તો વિધાનસભામાં પણ પહોંચી ગયા છે મિત્રો। તમે પણ વિડીયો ધ્યાનથી જોઈ શકો છો। તો મિત્રો વાત કરવામાં આવે તો એને 3 દિવસની અંદર તેને વિધાનસભામાં જ રાખવામાં આવશે અને તેને જામીન અરજીની ચુકવણા એ 11મી તારીખે તેને કરવામાં આવશે મિત્રો। જો ગુજરાત હાઈકોર્ટને એમ લાગે છે કે આ છેતરભાઈ વસાવા નિર્દોષ છે તો તેમને જામીન અરજીનો ચુકવણા થશે, નકર બાકી થવાના નથી મિત્રો। તમે પણ આ વિડીયો તમે જોઈ શકો છો। તો મિત્રો વાત કરવામાં આવે તો નર્મદા પોલીસે એને 3 દિવસની અંદર રાહત આપવામાં આવેલી છે મિત્રો। તમે પણ વિડીયો જોઈ શકો છો। કહેવામાં આવે તો તેને વિધાનસભામાં 3 દિવસ રાખવામાં આવશે। તો મિત્રો વાત કરવામાં આવે છે તો છેતરભાઈ વસાવા એ આદિવાસી લોકોને મળશે અને બીજા અને તેના નાના મોટા કામ બતાવશે મિત્રો। વાત કરવામાં આવે તો મિત્રો છેતરભાઈ વસાવા છે એ 3 દિવસની અંદર જ એ જેલની બહાર રહેશે, બાકી 11મા દિવસે પાછા જેલની અંદર વહી જવાના છે અને 11મા દિવસે જો ગુજરાતને લાગે તો એને જામીન અરજીનો ચુકવણા થવાના છે, નકર બાકી થવાના નથી મિત્રો। જો તમે નવા આવ્યો તો અમારી ચેનલ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો અમારી ચેનલમાં આવા જ નવા વિડીયો આવતા હોય અને મિત્રો તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર ને જરૂર પહોંચાડજો મિત્રો। તો જય હિન્દ મિત્રો।